રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે કાળ ભૈરવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા। આજે કાળી ચૌદશ નિમિત્તે યોજાયેલ યજ્ઞમાં આહુતિ તેઓ દ્વારા આપવામાં આવી હતી। દર્શન કર્યા બાદ મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે કાળી ચૌદશના દિવસે હું અહીં દર્શન કરવા આવું છું। આજે કાળી ચૌદશ નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા હતા। પાલિતાણા ખાતે દર વર્ષે કાળી ચૌદશના દિવસે કાળ ભૈરવ દાદાના દર્શને હું આવું છું। એ જ રીતે આ વર્ષે પણ હું કેબિનેટમાં ત્રીજી વખત સ્થાન મળ્યા પછી ફરી આજે દાદાના દર્શને આવ્યો છું। અહીંના ખાસ હું વંદન કરીશ રમેશભાઈ શુક્લા કે જેઓ આદેશ સાથે આ વખતે સિંદૂર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રી અને સારા દેશની અંદર એક સંદેશ ગયો છે, એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી, દાદાના દર્શન પણ અમે કર્યા અને સૌ અમારા આ વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાનો અને અમારા માનનીય ધારાસભ્ય ભીખાભાઈ અને અમારા આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે યજ્ઞ વિધિ પણ આદરણીય પૂજ્ય રમેશ દાદા શુક્લના આશીર્વાદથી હવન કર્યો, યજ્ઞ કર્યો।